વિસાવદરની ચૂંટણીને અનુલક્ષીને પગલા ઇટાલિયા વિશે આપ શું કહેવા માંગો છો? હું વિસાવદરની જનતાને જણાવીશ કે ગોપાલ પાછળ જરા પણ સમય બગાડશો નહીં. એ ફક્ત ને ફક્ત તમારો સમય બરબાદ કરવા આવેલો છે. કતારગામમાં જ્યારે ઊભા હતા ત્યારે કેટલા વાયદા આપેલા હતા ને ત્યાર પછી કેવા કામગીરી માટે કોઈ જાણકારી આપી હતી ખરી? અરે એવા તો ઘણા બધા વાયદા આપેલા છે, નાના મોટા. પહેલો તો એ જ વાયદો છે કે ગોપાલે એમ કીધેલું કે ભાઈ હું કતારગામમાં ચૂંટણી જીતું કે હારીશ તો પણ ત્યાં મારું કાર્યાલય છે, હું જનતાની સેવા કરીશ, એવા બધા વાયદા કરેલા. હવે અત્યારે તો ગોપાલે નથી દેખાતો ને ક્યાં કાર્યાલય છે એ બી નથી ખબર. તો આ તો શોધવાનું જ રહ્યું. આને ગોતો હોય ક્યાં? હવે કતારગામમાં હારીને ત્યાં આવ્યો છે. આ તો શું છે કે ભાઈ પેલું દેડકા જેવું છે. દેડકાની વાત સાંભળેલી ને? વરસાદ આવે એટલે બહાર આવે, ડ્રાઉ ડ્રાઉ કરે, બાકી તો પછી સાતમા પડમાં વયો જાય. આ બધું એવું છે. ખેડૂતોએ વિશ્વાસ મૂક્યો છે, તમારે કેવું શું થાય? બિલકુલ ખોટી વાત છે. કિરીટભાઈ ખૂબ જ સરસ માણસ છે, જમીન સાથે જોડાયેલા માણસ છે, ખેડૂતોની વાત સમજે છે, કાર્ય કરે છે. એટલે એમાં ગોપાલના તો ખાલી ખોટા ગપ્પા જ આવશે, બીજું કંઈ નહીં કરે. નિડરતા બતાવીને આજે તેમની બોલબાલા થઈ હતી. સોશિયલ મીડિયામાં પણ તેમના વિડીયો વાયરલ થયા છે. બધું જ ખોટું, બધું જ ખોટું. એના 2-5 માણસો જ હોય સાથે સાથે. અહીંયા બી એવું થયેલું કતારગામ વિધાનસભામાં. એકવાર વડલા નીચે મિટિંગ હતી તો પૂછ્યું ગોપાલે કે ભાઈ આમાં કાલે કેટલા મિટિંગમાં, તો બધાએ હાથ ઊંચો કર્યો. એનો મતલબ શું થાય કે એના 5-25 માણસો લઈને દોડ્યા કરે છે, આમથી આમ ને આમથી આમ. એટલે એણે એમ કીધેલું કે આમનો તમે એક ને એક ઇસ્યુ તમે ચૂંટણી કઈ રીતે જીતશો. એની વાત એ સાચી છે. હવે એવા 5-25 માણસો લઈને દોડ્યા કરે છે ને વાહ વાહ હા હા કર્યા કરે છે. વિસાવદરના પ્રચાર દરમિયાન ધાર્મિક સંસ્થાઓના ટિપ્પણીઓ આગળ પણ કેટલી થઈ રહેલી છે ને અત્યારે સોશિયલ મીડિયામાં તેમનું ખૂબ વિડીયો વાયરલ થઈ રહેલા છે. વિશે તમે શું કહેવા માંગો છો? બિલકુલ નાસ્તિક માણસ છે. પહેલાં બહુ વિરોધ કરેલા છે મંદિરોના, કથાના. હવે હું ખાલી એક જ વાત તમને કરીશ. વિસાવદરની જનતાને પ્રશ્ન પૂછો કે ભાઈ ગોપાલ એના બાપનો ન થયો તો એ વિસાવદર કે કતારગામની જનતાનો શું થવાનો ભાઈ? બસ આટલું જ પૂછજો એટલે ખ્યાલ આવી જશે તમને માનસિકતા કેવી છે એમ.